તો બોટાદની બે નગરપાલિકા માટે પણ ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા। બોટાદ નગરપાલિકાની 11 બેઠક માટે ભાજપે 44 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। ગઢડા નગરપાલિકાની 7 બેઠક માટે ભાજપે 28 ઉમેદવારોના નામની જાહેરાત કરી। તો પાળિયાદ જિલ્લા પંચાયત સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી। રાણપુર તાલુકા પંચાયતની એક બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત થઈ। તુરખા બેઠક પર ભાજપના ઉમેદવાર ઈશ્વરભાઈ ત્રિવેદીએ ફોર્મ ભર્યું છે। બોટાદ જિલ્લાની અંદર 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, જેમાં મારું ગામ એટલે તુરખા ગામની તાલુકા પંચાયતના એક સદસ્યનું અવસાન થવાને કારણે આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાં તુરખા, રંગપર અને ખાખોઈ 3 ગામનો સમાવેશ થાય છે। ત્રણેય ગામના બધા સમાજના આગેવાનોને સહમતિ મેળવી અને એક નાના સમાજમાંથી આવતા ઈશુભાઈ ચંદુભાઈ ત્રિવેદીને ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પસંદગી કરી છે, ત્યારે ચૂંટણીમાં જંગી બહુમતીથી અમે વિજય થઈશું।